ઉગી ગયા સ્નેપ પાડવા આવી હતી. હા બરાબર સામાન લોડ કરી હું થાકી ગયો હતો. હા તે જાજો સારો સામાન જાજો રહ્યો. મારું બેગ નાનું જ છે. બહુ નાનું છે કેમ સાંઈ બાબાનું ભોજના લઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ ઘણા દિવસો પછી આજે આપણે મળીએ છીએ. આજે છે સાતમ, તો બધાને સાતમની હાર્દિક શુભકામનાઓ. તો ગાઈઝ આજે તો છે ને અમે ફરવા જવાના છે, એટલા માટે અમે વ્લોગ બનાવ્યો. મેં કીધું કે ચાલો આજે બહાર જઈએ છીએ ને તો વ્લોગ બનાવીએ, એટલે શું કહેવાય કે યાદી બી રહી જાય અને વ્લોગ બી આવી જાય અમારું. કેટલા ટાઈમથી વ્લોગ બનાવ્યો જ નથી. તો ચાલો અત્યારે છે ને આજે તો સતીશનું ઓફિસ જવાનું હતું, તો એ જસ્ટ હમણાં ઓફિસથી આવ્યા છે અને ગયા છે નાવા. અને હમણાં અમારે બહાર જવાનું છે, તો હમણાં જમીને પછી રેડી થઈએ, પછી આપણે નીકળીશું. તો ચાલો પહેલાં જમી લે, પછી મળીએ આપણે. બાય. શું ભરે? નાસ્તો કેટલો ભરી જાવ પણ આખું બેગ ભરાય, ખબર નહીં ભરાઈ જાય આમાંથી. એક તો બેગ ભર્યું છે. આ તો સ્પેશિયલ નાસ્તાનું છે એમ ને? એ તો કેટલો છે? આ લુખી ખાવાની છે. આ શું છે મિત્રો? જો ગ્રીન ચટણી લઈ જાય છે માણસો. આવું બધું લઈને જવાનું. હજી થોડીક જગ્યા લઈ લેવું થોડું. હાલી હજી વેફરો લેહો તો નહીં થઈ જાય. વેફર લેવાની, સોલિડ મસ્તી લેવાની. વાહ, સોલિડ મસ્તી. કેટલી જ મસ્તી આવે. સોલિડ મસ્તી ને ઓલી મસ્તી ને બધી લઈ જ લેવી આપણે. બાકી ક્યાં રાખવું કઈ? જો થોડો ખાલી છે એટલે આખો ભરવાનો. એક આ ને એક બીજો કપડાનો ભર્યો એ અલગ. એ તો જો કેવડો મોટો છે. જો આ એવડો કપડાનો ભર્યો, આ નાસ્તાનો. હવે ફટાફટ છે ને હું વાસણ કરી નાખું, બાકી મારે. સારું હાલો, ટાટા, પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી અત્યારે રેડી થઈ ગયા છે ને હવે નીકળવાની ફૂલ તૈયારીમાં છે. અમે હજુ જઈએ છે કારગિલ અને પછી ત્યાંથી 11 વાગ્યાની બસ છે. થાકી ગયો તું? થાકે હું ને તો પેલા ભરી લીધા, ઉપાડવાના તો છે મારે. ભરી લીધા તો તે લીધા હતા ઉપાડવાના. ગાઈસ આ છે ને ખોટું બોલી જાવ ક્યારેક ક્યારેક. હું કામ કરું ને ક્રેડિટ પોતે લઈ જાય. ક્રેડિટ. હા ચલો ગાઈસ, તો ચાલો આપણે નીકળીએ હવે, નકર લેટ થઈ જાય પછી. આ છે ને મને એમ કે તું જ મોડું કરી દે, તું જ મોડું કરી દે પછી. કાઈ નહીં, હમણાં ટ્રાફિક રહેશે જ આગળ. ચાલો તો કઈ નહીં, હવે નીકળીએ. કન્ટિન્યુ. ચાલો તો તમે થઈ ગયા રેડી? ઉપડી જા ઠેલો. પોરો છે ખાલી. ઓય તો વાંધો નકર હું ઉપાડી લઉં. બેગમાં જાય એટલો વજન નાખી. નકર હું ઉપાડી લઉં. આમ થઈ જાય. ચાલો. તો છે ને આપણી ગાડી આવી ગઈ છે. ઓલમોસ્ટ કેટલા વાગે? 12:30 કીધું હતું. કેટલા વાગ્યાનું? 10:30 11 વાગ્યાનું કીધું હતું અને ગાડી આવી છે 12:30, એટલે જવાનું લેટ થઈ ગયું છે. ગાડીમાં બધા બેસે છે. હાલો બેટા આગળ ગયા જાવ. હાલો ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ નાઇટ થઈ ગયું અટાણા બધાનું. અમે આ ટ્રીપમાં જ આવી છીએ. હા બરાબર સામાન લોડ કરી હું થાકી ગયો છું. હા તે જાજો સારો સામાન જાજો રહ્યો. મારું બેગ નાનું જ છે. બહુ નાનું છે કેમ? હું ઓલરેડી 24 કલાકની શિફ્ટ કરીને આવ્યો છું. અહીંયા ઈ જ છે. આમાં મોટું બતાયમાં એટલે મને શું છે ને નીંદર આવે. એક દિવસ સુવા દેજો. એક તો ફરવાય ને જવું તો અહીં ઘરે જ રહે ને. નહીં ઘરે ન હોવાય, હા નેચરમાં હોવાનું છે મારે. આ તો ત્યાં ડુંગરમાં નાખ દેવું તને. ડુંગરમાં જ નાખવાનું, તો પાછું આવવાનું છે. તો વાંધો નહીં. હમણાં હજી કમાવાનું થોડું ઓછું છે. લગન કરવા તાર? લગન કરવાના છે મારા, એટલે તો વાંધો નહીં. બરાબર. લોક ચાલુ. પાણીનો બાટલો આવો દે. આઠમ થઈ ગઈ. આઈટમ થઈ સના નચ્યો. જય કનૈયા લાલ કી. હપ્તી ગોળા પાલ કી. જય કનૈયા લાલ કી.
પોપટ કર્યો. ચલો ગાઈસ, હવે અત્યારે આપણે નીકળી ગયા છે. આ લોકો કેવા જુઓ, કેવો અવાજ કરે છે. અને આ જુઓ ઝઘડો કરે છે અત્યારે. ભડકાઈ ગયા. देखो गाइस, सोने वाले सो रहे हैं और जगने वाले जग रहे हैं। हम हले उल्टे बैठे हैं, उल्टे बड़े सही है। देखो गाइस, अभी चा बन रही है. પીવાની છે ચા? ગાઈસ, તમારે પીવાની છે ચા? મોઢું ધોયું કે નથી ધોયું? હવે મોઢું ધોય કઈ ખબર નહીં પડે. ચા ના કારીગર. અમે તો હાસીન ઘર વગરના તો લાગશું. ગાઈસ, આ છોકરા બધા છે ને નાસ્તો કરવા બેસી ગયા છે અને સતીશ છે ને ચા બનાવે છે બીજી વાર. તડકો આવે છે. ચલો ગાઈસ, આ બાજુ તો જોઉં બધા એટલા ભૂખ્યા થયા છે કે કોઈ જોતા બી નથી. કામ તો ખરો હા. તોય પાછી કે કોનો છે કે લે. ચાલો તો આપણે હવે નાસ્તો કરી લઈએ. तो गाइस, यहाँ पे क्या चल रहा है? देखो, ब्यूटी पार्लर मेकिंग चल रहा है इधर. आ तो जो हरमाई गई. મેકઅપ ગાય હવે તો બેઠી છે. થઈ ગયો મેકઅપ. હારું હાલો. देखो गाइस, पॉन्ड्स पाउडर. હા, ઈ તો જોઈએ જ, ભેગો જ હોય. આ તો ભેગો જ હોય. आपने तो कभी देखा नहीं होगा. હા, અત્યારે આપણે શિરડી પહોંચી ગયા છે અને રેડી બેડી થઈને હવે જઈએ છે દર્શન કરવા માટે. અત્યારે તો થોડુંક પગપાળા કરવું પડશે કા. પાર્કિંગમાં ગાડી મૂકીને પછી અહીંથી હાલીને જવું પડે. 1 થી 1.5 કિલોમીટર હાલવાનું છે. ચલો ગાઈસ, આપણે ત્યાં તો મોબાઈલ એલાઉડ છે નહીં એટલે કઈ વિડીયો ઉતરશે નહીં. મોબાઈલ કાંઈ અલાઉડ જ નથી. ચાલો તો મળીએ હવે આગળ. તો આપણે છે ને શિરડી આવી ગયા છે જમવાનું ભોજન લેવા. લાઈનમાં છે. આમ મોટી લાઈન આગળ એ લાઈન જ છે. સાંઈ બાબાનું ભોજનાલય છે. આ સાંઈ બાબા બનાવીને ખવડાવે.
જમીને નીકળ્યા હતા અને અત્યારે સિંગડાપુર શનિદેવ આવી ગયા છે અને અહીંયા તો ગાઈસ બહુ એટલે બહુ ટ્રાફિક છે અને બીજા બધા લોકો છે ને પ્રસાદી લેવા ગયા છે અને અમે અત્યારે વેઇટિંગમાં ઊભા છે અને આજે તો આઠમ છે અને શનિવાર છે તો ફૂલ એટલે ફૂલ પબ્લિક છે. તો જોઈએ હવે કેટલીક ટાઈમ વેઇટિંગમાં ઊભું પડે. શિરડી પણ અમારે 2-3 કલાક વેઇટિંગમાં ઊભું પડ્યું તો બી અમારે દર્શન કરવાનો તો વારો આવ્યો નથી. તો પછી ત્યાંથી તો નીકળી ગયા. હજુ 3 કલાકનું વેઇટિંગ હતું પછી જમીને ત્યાંથી નીકળી ગયા અને હવે આપણે શનિદેવ પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ દર્શન કરવા. આમ બધું બતાવી ટનલ आपण इथले हे बांधलेलं नव्हतं इथलं असं. હવે તો ધ્યાન હે ને આઠમ નો ઉપવાસ છૂટે હે છૂટી જાય 12 વાગે છે 12 વાગે હજુ 1 કલાક છે અને બધા જમી લીધું છે. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. એક ડોલ પાણી